હેલો એવરીવન, ધ યુટીસી ચેનલ ઉપર હું જિગ્નેશ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની ભરતી ફાઇનલી આવી ગઈ છે, જેના ફોર્મ આજથી ભરાવાના શરૂ થઈ ગયા છે અને જેની છેલ્લી તારીખ 29 જાન્યુઆરી છે. તો આપ સૌ જાણો છો તેમ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની ભરતી માટે એમસીક્યુ સિરીઝ આપણી ચેનલ ઉપર સ્ટાર્ટ કરવામાં આવી છે, જેમાં સિલેબસ મુજબ તમને એમસીક્યુની પ્રિપેરેશન કરવામાં આવી રહી છે, જે તમને એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થશે. તો જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા છે અથવા તો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છે, તે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકન પ્રેસ કરે, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો અમે આ એક્ઝામ રિલેટેડ અપલોડ કરીએ તો તેનું નોટિફિકેશન તમને મળી રહે. તો ફ્રેન્ડ્સ, સિલેબસ મુજબ જે સબ્જેક્ટ છે માઇક્રો પ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર, એના એમસીક્યુ આપણે કરાવી રહ્યા છે. તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે અથવા તો કરવા માંગે છે, તેવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન ઉપર ઉડાન બેચ અવેલેબલ છે, જેમાં ન્યૂલી રેકોર્ડેડ કોર્સિસ છે, તેમજ આ કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે. દરેકે દરેક સબ્જેક્ટના લેક્ચરની પીડીએફ પણ તમે મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકશો. તેમજ ઉડાન બેચની અંદર ટેસ્ટ સિરીઝ પણ તમને પ્રોવાઈડ કરી આપવામાં આવશે. એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ તમને આ બેચની અંદર ભણાવશે. તેમજ આ કોર્સની ફીસ માત્ર 4,999 રૂપિયા છે. વધુ માહિતી માટે આપ અમારો મોબાઈલ નંબર 6354999090 ઉપર સંપર્ક કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, આપણે એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. માઇક્રો કંટ્રોલર અને માઇક્રો પ્રોસેસર, આ જે બંને વસ્તુ છે એ સિલેબસની રીતે આપણે જોવા જઈએ તો એક્ઝામની અંદર ખાસું એવું વેટેજ હોય છે આનું, અને એના જે ક્વેશ્ચન્સ આવતા હોય એ જનરલી એના વિશે જો તમને થોડુંક બેઝિક નોલેજ હશે તો ઇઝીલી તમે એનો આન્સર આપી શકશો. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, અ માઇક્રો કંટ્રોલર નોર્મલી હેઝ વિચ ઓફ ધ ફોલોઇંગ ડિવાઇસીસ ઓન ચિપ. માઇક્રો પ્રોસેસર જે છે એ જનરલી 8085 છે અને માઇક્રો કંટ્રોલર છે એ 8051 છે. તો a microcontroller normally has which of the following devices on chip, એટલે કે ઓન ચિપ એની અંદર શું શું હોય. જો આમાં આપણને માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર વચ્ચેનો ડિફરન્સ જો ખબર હોય ને તો આ ક્વેશ્ચનનો આન્સર આપણે એકદમ ઇઝીલી આપી શકીએ. મેઇન ડિફરન્સ જે છે માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર વચ્ચે, તો માઇક્રો પ્રોસેસરની અંદર ઓન ચિપ એટલે કે ચિપની ઉપર ખાલી સીપીયુ જ હોય છે. એની રેમ, રોમ, પોર્ટ્સ, ટાઈમર, કાઉન્ટર આપણે એક્સટર્નલી કનેક્ટ કરવા પડે છે. જે રીતે આપણી પાસે કોમ્પ્યુટર હોય એમાં મધરબોર્ડની અંદર વચ્ચે પ્રોસેસર હોય અને એ મધરબોર્ડ ઉપર આજુબાજુ તમે જોશો તો અલગ અલગ આઈસીસ કનેક્ટ હોય, જેને આપણે પેરિફેરલ્સ કહેશું, જેમાં રેમ કનેક્ટેડ હોય, એમાં રોમના સ્લોટ હોય, હાર્ડ ડિસ્ક કનેક્ટ થયેલી હોય, યુએસબી ના પોર્ટ હોય. તો એ આપણે એક્સટર્નલી એ ચિપની બહાર કનેક્ટ કરીએ છીએ જ્યારે માઇક્રો પ્રોસેસર હોય ત્યારે. જ્યારે માઇક્રો કંટ્રોલરની આપણે વાત કરીએ તો માઇક્રો કંટ્રોલરમાં દરેકે દરેક વસ્તુ ઓન ચિપ હશે, એટલે કે ચિપની ઉપર જ મેમરી પણ હશે, ચિપની ઉપર જ રેમ રોમ પણ હશે અને ચિપની ઉપર જ અંદર જ ટાઈમર કાઉન્ટર બી હશે, એટલે કે એક જ ચિપની અંદર બધું આવી ગયું હશે. ઓકે, તો માઇક્રો કંટ્રોલરની જ્યારે આપણે વાત કરીએ તો માઇક્રો કંટ્રોલર નોર્મલી હેઝ વિચ ઓફ ધ ફોલોઇંગ ડિવાઇસીસ ઓન ચિપ. તો એમાં રેમ પણ આવશે, રોમ પણ આવશે, ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ પણ આવશે, રાઈટ, ટાઈમર કાઉન્ટર હોય તો તે પણ આવે. એટલે કે દરેકે દરેક વસ્તુ ઓન ચિપ હશે માઇક્રો કંટ્રોલરની અંદર. ઓકે, એ જ મેઇન ડિફરન્સ છે બે વચ્ચે, માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર વચ્ચે. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે એનો ખરો ઓપ્શન છે ઓપ્શન ડી, ઓલ ઓફ એબો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. 8085 માઇક્રો પ્રોસેસર હેઝ હાઉ મેની પિન્સ, રાઈટ. હવે આ ક્વેશ્ચન આમ બહુ સિમ્પલ લાગે પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે આ ક્વેશ્ચન કે 8085 માઇક્રો પ્રોસેસર છે એમાં નંબર ઓફ પિન્સ કેટલી છે. તો 8085 માઇક્રો પ્રોસેસર અને 8051 માઇક્રો કંટ્રોલર બંનેની અંદર તમે જોશો તો નંબર ઓફ પિન્સ છે એ નંબર ઓફ પિન્સ 40 છે. ઓકે, એટલે કે બંને આઈસી ની અંદર સેમ નંબર ઓફ પિન્સ છે, 8051 માઇક્રો કંટ્રોલર એઝ વેલ એઝ 8085 માઇક્રો પ્રોસેસર, બંનેની અંદર 40 નંબરની ટોટલ 40 પિન્સ છે બંનેની અંદર. તો આનો ઓપ્શન આવશે ખરો ઓપ્શન, ઓપ્શન સી, 40 પિન્સ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ઇન 8051 auxiliary carry flag is affected in.
રાઈટ. ઓક્ઝિલરી કેરી ફ્લેગ એટલે શું? તો 8051 માઇક્રો કંટ્રોલર ની અંદર જ્યારે આપણે કોઈ પણ અરિથમેટિક અથવા તો લોજિકલ ફંક્શન પરફોર્મ કરતા હોય, અરિથમેટિક એટલે શું? આપણે સરવાળો કરતા હોય, બાદબાકી કરતા હોય, ગુણાકાર ભાગાકાર કરતા હોય, અથવા તો લોજિકલ ફંક્શન એટલે કે આપણે એન્ડ ઓપરેશન કરતા હોય, ઓર ઓપરેશન કરતા હોય, એક્સોર ઓપરેશન કરતા હોય, તો એ કેસની અંદર શું થાય? ખાસ કરીને એ જે ફંક્શન કહેવાય એને અરિથમેટિક અને લોજિકલ ફંક્શન કહેવાય. ઓકે, તો ઓક્ઝિલરી કેરી ફ્લેગ એટલે શું? કે માની લો કે આપણે 8 બીટની કોઈક ડેટા લખીએ, ડિજિટલ ડેટા, અથવા તો એક્યુમ્યુલેટર એક રજિસ્ટર આવે 8051 માં, જે કોઈ પણ આપણે એડિશન, સબટ્રેક્શન એટલે કે સરવાળો બાદબાકી એવું કરીએ, એનું રિઝલ્ટ જે છે એ 8 બીટનું એક્યુમ્યુલેટર રજિસ્ટર છે એમાં સ્ટોર થાય, બરાબર, એમાં સેવ થાય. તો એમાં જે 8 બીટ છે એમાં માની લો 1011 0010 આવી કોઈક આપણે બીટ લઈએ, અને માની લો કે મેં એની સાથે કોઈક નંબરને જ્યારે સરવાળો કરું છું, તો જો કેરી છે એ આ નંબરની બીટ ઉપરથી આ નંબરની બીટ ઉપર કેરી જનરેટ થાય છે. રાઈટ. કેરી એટલે કે વદ્દી, ગુજરાતીમાં આપણે કહીએ તો વદ્દી. રાઈટ. એટલે માની લો કે મેં એક ડેટા આવા લેવું છું 10111110, રાઈટ, અને બીજા ડેટા લેવું છું 00011001. આ રીતના કોઈ ડેટા લેવું છું. આ બંને ડેટાને જ્યારે મેં સરવાળો કરું છું, એડિશન કરું છું, તો 1 + 0 1 1 + 0 1 1 + 0 1 1 + 1 0 કેરી 1. ઓકે, એટલે તમે જોશો આની અંદર આ જે બીટ છે આ 4 બીટ છે અને આ બીજી 4 બીટ છે. આને લોઅર નિબલ કહેવાય અને અપર નિબલ કહેવાય. તો લોઅર નિબલ માંથી કેરી ક્યાં જનરેટ થાય છે? અપર નિબલ ની અંદર. તો આ જે કેરી છે એને આપણે ઓક્ઝિલરી કેરી કહેશું. રાઈટ. અને જ્યારે કોઈ કેરી આ D7 નંબરની બીટમાંથી જનરેટ થતી હોય, તો આ જે બીટ છે ને આપણે કેરી કહેશું, આને ઓક્ઝિલરી કેરી કહેશું. આ જે બીટ છે D0 છે, D1 D2 D3 D4 D5 D6 અને આ જે ફાઇનલી બીટ છે એને આપણે કહેશું D7. રાઈટ. એટલે જ્યારે D7 માંથી કોઈ બીટ જનરેટ થતી હશે તો આપણે એને કેરી ફ્લેગ કહેશું, અને D3 માંથી D4 માં જનરેટ થતી હશે ત્યારે આપણે એને કહેશું ઓક્ઝિલરી કેરી. ઓકે, એટલે આ ઓક્ઝિલરી કેરી ફ્લેગ કહેવાશે. તો 8051 માં ઓક્ઝિલરી કેરી ફ્લેગ છે ક્યારે સેટ થશે? જ્યારે કોઈ પણ આપણે એડિશન અને સબટ્રેક્શન રિલેટેડ ઓપરેશન કરીએ ત્યારે, એટલે કે સરવાળો બાદબાકી જ્યારે કરીશું ત્યારે લોઅર જે 4 બીટ છે એમાંથી અપર 4 બીટની અંદર કેરી જનરેટ થશે, જેને આપણે ઓક્ઝિલરી કેરી કહેશું. ઓકે, એટલે આ જે ક્વેશ્ચન છે એનો રાઈટ ઓપ્શન છે ઓપ્શન સી, એડિશન એન્ડ સબટ્રેક્શન. ઓકે, એડિશન એન્ડ સબટ્રેક્શન. એટલે આ ક્વેશ્ચન તમે જોશો કમ્પેરેટિવલી આ ક્વેશ્ચન જો તમને ઓક્ઝિલરી કેરી અથવા તો એડિશન સબટ્રેક્શન રિલેટેડ જો ખબર હોય 8051 ની અંદર, તો આનો ક્વેશ્ચન તમે ઇઝીલી આપી શકો. એટલે બંને જે સબ્જેક્ટ છે 8051 એઝ વેલ એઝ 8085 પ્રોસેસર કંટ્રોલર, એનો જે આર્કિટેક્ચર બી આપણને ખબર હશે, તો એ આર્કિટેક્ચરના જે દરેકે દરેક બ્લોક છે એના રિલેટેડ બી કોઈ ક્વેશ્ચન આવે તો આપણે એનો ઇઝીલી આન્સર આપી શકીએ. રાઈટ. અને મોસ્ટલી આમાં જે ક્વેશ્ચન આવતા હોય એ જનરલી એ રીતે આવતા હોય કે અમુક ક્વેશ્ચનનો આન્સર આપણને એના વિશે થોડું નોલેજ હશે તો પણ આપણે ઇઝીલી આપી શકીશું. ઓકે, એટલે આ જે ક્વેશ્ચન છે એ માઇક્રો કંટ્રોલરનો ક્વેશ્ચન છે. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઇન 8051 which interrupt has the highest priority? રાઈટ. હવે આના માટે આપણને જે ઇન્ટરપ્ટ છે એ ઇન્ટરપ્ટ ખબર હોવી જોઈએ, અથવા તો ઇન્ટરપ્ટ શું છે તે ખબર હોવી જોઈએ પહેલા તો. રાઈટ. ઇન્ટરપ્ટ એટલે જ્યારે કોઈ પણ પ્રોસેસર અથવા તો કંટ્રોલર, બંને માટે, પ્રોસેસર અને કંટ્રોલર બંને માટે ઇન્ટરપ્ટ સિગ્નલ હોય. ઇન્ટરપ્ટ સિગ્નલ એટલે શું? કે જ્યારે પ્રોસેસર અથવા તો કંટ્રોલર કોઈ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરતું હોય અને એક્ઝિક્યુટ કરતા કરતા વચ્ચેથી માની લો કોઈ બહારથી કોઈ સિગ્નલ આવી જાય છે, રાઈટ, તો એને આપણે કહીશું ઇન્ટરપ્ટ સિગ્નલ. રાઈટ. ફોર એક્ઝામ્પલ, માની લો કે આપણે મોબાઈલ ફોન છે, મોબાઈલ ફોનની અંદર આપણે કોઈક મેસેજ રીડ કરતા હોય અથવા તો કોઈ એપ્લિકેશન આપણી ઓપન છે અને સડનલી જો બહારથી કોલ આવે છે તો શું થશે? એ જે મોબાઈલ ફોન છે એની ડિસ્પ્લે ઉપર પેલું કોલ જે છે કોલનું આવી જશે. એનો મતલબ કે એનો મેઇન પ્રોગ્રામ જે છે એ મેસેજ આપણે રીડ કરતા હતા અથવા તો જે એપ્લિકેશન હતી તે હતી, પણ બહારથી જ્યારે સિગ્નલ આવે છે તો એ આપણને બતાવે છે, રાઈટ, કે આ પર્ટિક્યુલર બહારથી કોઈક સિગ્નલ આવ્યું, તો આપણે એને ઇન્ટરપ્ટ કહી શકીએ. રાઈટ. ઇન્ટરપ્ટ વિશે ઘણું ડિટેલની અંદર આપણે બધી વસ્તુ છે ડિસ્કસ થઈ શકે, કારણ કે ઇન્ટરપ્ટ ઘણા બધા ટાઈપના હોય, માસ્કેબલ ઇન્ટરપ્ટ, નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ. રાઈટ. પણ આ જે ક્વેશ્ચન છે ઇન 8051 which interrupt has the highest priority? રાઈટ. એટલે પ્રાયોરિટી કોની વધારે છે? રાઈટ. સૌથી વધારે પ્રાયોરિટી કોની છે? તો 8051 જે છે એ 8051 ની અંદર 5 ઇન્ટરપ્ટ છે. રાઈટ.
5 ઇન્ટરપ્ટ છે. બે એક્સટર્નલ ઇન્ટરપ્ટ છે જેને આપણે હાર્ડવેર ઇન્ટરપ્ટ કહેશું, અને 3 જે છે એ ઇન્ટરનલ ઇન્ટરપ્ટ છે જેને આપણે સોફ્ટવેર ઇન્ટરપ્ટ કહેશું. એમાં IE0 જે છે એ એક્સટર્નલ ઇન્ટરપ્ટ 0 છે, રાઈટ. એક્સટર્નલ ઇન્ટરપ્ટ 0. એક્સટર્નલ ઇન્ટરપ્ટ 0 એટલે કે આપણે બહારથી એને આપીશું, બહારથી સિગ્નલ આપીશું, કોઈક હાર્ડવેર દ્વારા અથવા તો કોઈ વાયર દ્વારા એને કનેક્ટ કરીને એને ઇન્ટરપ્ટ આપીશું. ત્યાર પછી એના પછીની જે પ્રાયોરિટી છે તે છે ટાઈમર 0, રાઈટ. આ ટાઈમર 0 ઇન્ટરપ્ટ છે, ટાઈમર 0 ઇન્ટરપ્ટ. ત્યાર પછીની જે પ્રાયોરિટી છે એ IE1 છે, એટલે કે એક્સટર્નલ ઇન્ટરપ્ટ 1. ઓકે, આ એક્સટર્નલ ઇન્ટરપ્ટ 0 છે. ત્યાર પછી જે પ્રાયોરિટી છે T1 એટલે કે ટાઈમર 1, અને જે છેલ્લી પ્રાયોરિટી છે એ TI અથવા તો RI એટલે કે રિસીવ ઇન્ટરપ્ટ અથવા તો ટ્રાન્સમિટ ઇન્ટરપ્ટ, રાઈટ. તો આ જે છે બાય ડિફોલ્ટ પ્રાયોરિટી લેવલ છે 8051 ઇન્ટરપ્ટ ની અંદર. એનો મતલબ એવો થાય કે જો આ બે ઇન્ટરપ્ટ એકી સાથે આવી જશે ને તો માઇક્રો કંટ્રોલર પહેલા કોનું કામ કરી આપશે? IE0 નું. એટલે કે એક્સટર્નલ ઇન્ટરપ્ટ 0 જે કનેક્ટ કરેલો છે આપણે, એ એક્સટર્નલ ઇન્ટરપ્ટ 0 નું કામ એ પહેલા કરી આપશે માઇક્રો કંટ્રોલર, રાઈટ. બે ઇન્ટરપ્ટ એકી સાથે આવતા હશે ત્યારે. ઓકે, એટલે સૌથી હાઈએસ્ટ જે પ્રાયોરિટી છે 8051 માઇક્રો કંટ્રોલર ની અંદર ઇન્ટરપ્ટની, તો એ છે IE0. ઓકે, એટલે આમાં તમે જોશો ઓપ્શન સી છે, એ ઓપ્શન સી આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એનો સાચો ઓપ્શન છે, ઓપ્શન સી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર ઓન પાવર અપ the 8051 uses which RAM locations for register R0 to R7, રાઈટ. 8051 ની અંદર એનું જે ઇન્ટરનલ રેમ સ્ટ્રક્ચર છે એ ઇન્ટરનલ રેમ સ્ટ્રક્ચર એ જનરલી આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરતા હોય. એમાં જે પહેલો પાર્ટ છે 8051 માં 128 બાઇટની રેમ છે, ઇન્ટરનલ રેમ. તો એમાં જે 3 પાર્ટ પાડીએ આપણે ઇન્ટરનલ રેમના, એમાં પહેલો જે પાર્ટ છે એ રજિસ્ટર બેંક છે, રાઈટ, જેનું લોકેશન છે 002 1F, રાઈટ. ત્યાર પછી બીટ એડ્રેસેબલ એરિયા આવે અને લાસ્ટમાં જનરલ પર્પઝ એરિયા આવે રેમનો. ઓકે, તો આ ક્વેશ્ચન શું છે? ઓન પાવર અપ એટલે જ્યારે આપણે એને ઓન કરીશું, પહેલી વાર એને જ્યારે સ્ટાર્ટ કરીશું, the 8051 uses which RAM location, એ કયો રેમ લોકેશન જે છે એ યુઝ કરશે 8051 જ્યારે આપણે એને પહેલી વાર સ્ટાર્ટ કરીશું ત્યારે, રાઈટ. તો જ્યારે બી આપણે એને પાવર ઓન કરીએ ત્યારે જે મોસ્ટલી બધા જે રજિસ્ટર્સ છે એ રજિસ્ટરની વેલ્યુ 00 થઈ જશે, રાઈટ. એટલે જ્યારે આપણે 8051 ને પાવર અપ કરીએ, પાવર ઓન કરીએ, ત્યારે જે રેમ એકચ્યુઅલી રેમ જે છે એ રેમ ને માં રજિસ્ટર બેંક જે આવે, રજિસ્ટર બેંક, એ રજિસ્ટર બેંકના લોકેશન રજિસ્ટર બેંક 0, રજિસ્ટર બેંક 1, રજિસ્ટર બેંક 2 અને રજિસ્ટર બેંક 3, આવી 4 રજિસ્ટર બેંક છે 8051 માઇક્રો કંટ્રોલરમાં, રાઈટ, જેનું લોકેશન છે 002 1F, રાઈટ. રજિસ્ટર બેંક 0 છે એનું લોકેશન છે 002 07, રાઈટ. એટલે ટોટલ 8 રજિસ્ટર આવશે રજિસ્ટર બેંક 0 માં. 8 બીટના 8 રજિસ્ટર આવે. એટલે જેવું આપણે 8051 ને પાવર ઓફ કરશું એટલે કે ઓન કરીશું, બાય ડિફોલ્ટ જે આ રેમ લોકેશન છે અથવા તો રજિસ્ટર બેંક છે એ RB0 સિલેક્ટ થશે, એટલે એનું લોકેશન કયું છે 00207, રાઈટ. એટલે આ ક્વેશ્ચન નો જે ખરો ઓપ્શન છે એ ઓપ્શન બી છે 00207, રાઈટ. એટલે આ રીતે પછી આપણે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે એકવાર ઓન કર્યા પછી આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે માની લો મારે રજિસ્ટર બેંક 3 યુઝ કરવી છે તો મેં એ બી સેટ કરી શકીશ, રાઈટ. રજિસ્ટર બેંક 3 કરવી હોય તો, રજિસ્ટર બેંક 2 કરવી હોય તો, જે કરવી હોય તે. પણ જ્યારે આપણે એને ઓન કરીશું ને ત્યારે બાય ડિફોલ્ટ રજિસ્ટર બેંક 0 જ સિલેક્ટ થશે. ઓકે, એટલે આ જે છે ક્વેશ્ચન એની અંદર ઓપ્શન છે ખરો ઓપ્શન બી 00207. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. The content of the accumulator in 8051 after the operation, right. એક પ્રોગ્રામ છે નાનો, તમે જોશો ખાલી 2 જ લાઈનનો પ્રોગ્રામ છે, અને એ પ્રોગ્રામ જે છે એની અંદર આ જે યુઝ થયું છે આને આપણે ઇન્સ્ટ્રક્શન કહેશું, ઇન્સ્ટ્રક્શન, રાઈટ. ઇન્સ્ટ્રક્શન જે છે એ ઇન્સ્ટ્રક્શનની જો ટેકનિક તમને ખબર પડી જાય ને કે આ ઇન્સ્ટ્રક્શનનું કામ જે છે અથવા એના નામ પ્રમાણે એની ટેકનિક જો ખબર પડી જાય તો 8051 માં 100 કરતા વધારે ઇન્સ્ટ્રક્શન છે, પણ કોઈ ઇન્સ્ટ્રક્શન તમારે ગોખવી નહીં પડશે જો તમને એની ટેકનિક ખબર પડી જાય તો. જેમ કે આની અંદર લખેલું છે મૂવ A,0BH, રાઈટ. તો મૂવ A,0BH એનો મતલબ શું થાય? એના નામ પ્રમાણે જ મૂવ લખ્યું છે. મૂવ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું, સિમ્પલ ભાષામાં આપણે કહીએ તો.
તો આમાં શું થશે કે જે 0B ડેટા છે ને એ એક્યુમ્યુલેટરમાં મૂવ થઈ જશે, એક્યુમ્યુલેટરમાં જતા રહેશે. તો હવે જો તમને મૂવ જે છે પર્ટિક્યુલર ઇન્સ્ટ્રક્શન એનું જો ફંક્શન ખબર પડી જાય તો પછી તમને મૂવ રિલેટેડ કોઈ પણ ઇન્સ્ટ્રક્શન પૂછે તમે ઇઝીલી એને સોલ્વ કરી શકો. ઓકે, એ જ રીતે આ જે ઇન્સ્ટ્રક્શન છે ANL એટલે કે આ ઇન્સ્ટ્રક્શન શું બતાવે છે? લોજિકલ એન્ડ ઓપરેશન. AN નો મતલબ થાય એન્ડ અને L નો મતલબ થાય લોજિકલ, રાઈટ? એટલે કે એન્ડિંગ ઓપરેશન કરીએ આપણે, લોજિકલી એન્ડ ઓપરેશન કરીએ. ઓકે, તો આપણે જોઈએ તો શું થશે આ ઇન્સ્ટ્રક્શન ની અંદર? મૂવ A,0B એનો મતલબ શું થાય કે જે એક્યુમ્યુલેટર છે અને એ એક્યુમ્યુલેટર 8 બીટનું છે. 8051 માઇક્રો કંટ્રોલર અને 8085 માઇક્રો પ્રોસેસર બંને 8 બીટના છે, રાઈટ? બંને કેટલા બીટના છે? 8 બીટના છે. એનો મતલબ એવો થાય કે મેક્સિમમ 8 બીટ જેટલા ડેટા ઉપર એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન અથવા કોઈ પણ ફંક્શન કરી શકશે, રાઈટ? એટલે એનું એક્યુમ્યુલેટર છે એ એક્યુમ્યુલેટર બી કેટલા બીટનું હશે? 8 બીટનું હશે. અને આ જે ડેટા છે 0B એ પણ કેટલા બીટના છે? 8 બીટના છે. કારણ કે આની પાછળ જો તમે જોશો તો H લગાવેલો છે. H નો મતલબ શું થાય કે આ જે ડેટા છે ને એ હેક્સાડેસિમલ ફોર્મની અંદર છે. ઓકે, અને હેક્સાડેસિમલ ફોર્મની અંદર જ્યારે ડેટા હોય તો 0B ને જો મારે હેક્સાડેસિમલ માંથી બાઇનરીમાં કન્વર્ટ કરવું હોય તો એક હેક્સાડેસિમલની જે બીટ છે એના બરાબર 4 બાઇનરીની બીટ આવશે. કારણ કે હેક્સાડેસિમલ સિસ્ટમ છે એમાં મેક્સિમમ નંબર જે છે એ F છે અને F જે છે એનો ડેસિમલ નંબર છે 15 અને એ 15 ને જો તમારે બાઇનરીમાં બતાવવું હોય તો 4 બીટ જોઈશે આપણને, જેને આપણે નિબલ કહીએ છીએ. ઓકે, એટલે આ કેસની અંદર B નો મતલબ શું થાય? હેક્સાડેસિમલ નંબરમાં 0 થી 9 આવે પછી A B C D E F એવા નંબર આવશે, રાઈટ? A નો મતલબ ડેસિમલમાં 10 અને B નો મતલબ ડેસિમલમાં 11. ઓકે, એટલે 11 છે તો 11 એટલે શું થશે? 2:0, 2:1, 2:2, 2:3. આ બાઇનરી નંબર જે છે એનું વેઇટેજ છે. 2:0 એટલે 1, 2:1 એટલે 2, 2:2 એટલે 4 અને 2:3 એટલે 8. ઓકે, તો B એટલે કેટલા કીધા આપણે? B એટલે 11, રાઈટ? તો 11 મારે આમાંથી બનાવવો હોય તો કઈ રીતે બનશે? 8, 2 10 ને 1 11 એટલે 1011, રાઈટ? આ જે નંબર છે બાઇનરી એ રિપ્રેઝન્ટ કરે છે 0B, રાઈટ? તો 0B આપણે શું કરીએ છીએ? એક્યુમ્યુલેટરમાં મૂવ કરીએ છીએ એટલે એક્યુમ્યુલેટરમાં કયા ડેટા આવી જશે? 0B. ઓકે, અને ANL A2C, રાઈટ? એનો મતલબ શું થાય કે એક્યુમ્યુલેટરના જે ડેટા છે એ એક્યુમ્યુલેટરના ડેટાની સાથે મેં 2C જે છે એને એન્ડ ઓપરેશન કરું છું. 2C, રાઈટ? 2 મારે કરવો હોય તો શું આવશે આમાં? 0 0 1 0, રાઈટ? કારણ કે અહીંયા તમે જોશો તો 2 છે આ, રાઈટ? અને C નો મતલબ શું થાય? C એટલે ABC 10 11 12, રાઈટ? તો 12 એટલે અહીંયા તમે જોશો તો 8 + 4 12 એટલે કે 1 1 0 0. આ જે નંબર છે અને આ 2C નંબર છે, રાઈટ? તો આપણે શું કરીએ છીએ? એક્યુમ્યુલેટર અને આ 2C જે નંબર છે એનું એન્ડિંગ ઓપરેશન કરે છે. એન્ડ ગેટ એટલે શું? A and B, A અને B બંને જો 1 હશે તો જ આઉટપુટ 1 આવશે, અધરવાઇઝ આઉટપુટ 0 આવશે. ઓકે, એન્ડ ગેટ નો મતલબ શું થાય? A અને B, A and B, A અને B બંને જો 1 હશે તો જ આઉટપુટ 1 આવશે. એટલે આ રીતે ગેટનું પણ આપણે ઇઝીલી એનું લોજિક યાદ રાખી શકીએ, રાઈટ? એન્ડ નું ગુજરાતી થાય અને, તો A અને B બંને 1 હશે તો જ આઉટપુટ 1 હશે. એટલે આ કેસની અંદર તમે જોશો આ 1 અને 0 છે, બંને 1 નથી એટલે આઉટપુટ 0 આવશે. આ બી 0 આવશે, રાઈટ? આ બી 0 આવશે, અહીંયા 1 આવશે. અહીંયા તમે જોશો 0 આવશે, 0 આવશે, 0 આવશે, 0 આવશે. ઓકે, એટલે જ્યારે મેં એન્ડ ઓપરેશન કરીશ ને ત્યારે મને આ રીતનું રિઝલ્ટ મળશે. તમે જોશો 0 0 0 0 1 0 0 0 એટલે ઓપ્શન C જે છે એ ઓપ્શન C આ ક્વેશ્ચનનો ખરો આન્સર આવશે, રાઈટ? એટલે આ રીતના પ્રોગ્રામ પણ ઘણીવાર તમને એક્ઝામની અંદર પૂછાતો. એકદમ સિમ્પલ 2 લાઈનના પ્રોગ્રામ જોઈને આપણને એવું લાગે કે આ તો પ્રોગ્રામ છે, પણ જો ઇન્સ્ટ્રક્શન જે છે એ ઇન્સ્ટ્રક્શનનું ફંક્શન જો તમને ખબર હોય તો ઇઝીલી તમે એને સોલ્વ કરી શકો. ઓકે, સો આ એક ક્વેશ્ચન છે જેની અંદર આન્સર આવશે ઓપ્શન C. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. In 8051 STA 9000H is an instruction of, right? ઇન્સ્ટ્રક્શન જે છે મેં તમને કીધું કે 100 કરતા વધારે ઇન્સ્ટ્રક્શન છે. એમાં જે આ જે આગળનો પાર્ટ છે એ આગળનો પાર્ટ આપણે એને કહેશું અપકોડ. અપકોડ એટલે કે કોડ છે, અલગ અલગ કોડ્સ છે, રાઈટ? અને જે પાછળનો જે પાર્ટ છે આને આપણે કહીશું ઓપરેન્ડ, એટલે જેના ઉપર આપણે ઓપરેટ કરીએ છીએ, જેના ઉપર આપણે ફંક્શન કરીએ છીએ,
રાઈટ. તો એસટીએ જે છે સ્ટોર એક્યુમ્યુલેટર, આનો આખું ફૂલ ફોર્મ થાય સ્ટોર એક્યુમ્યુલેટર, રાઈટ, એક્યુમ્યુલેટર. એનો મતલબ એવો થાય કે જે આ લોકેશન છે 9000, આ મેમરી લોકેશન છે હેક્સાડેસિમલ ની અંદર. તો 9000 લોકેશન નો જે ડેટા છે એ ડેટા ક્યાં, એ ડેટા જે છે એ ડેટા પર 9000 લોકેશન પર એક્યુમ્યુલેટરના જે ડેટા છે એ એક્યુમ્યુલેટરના ડેટા સ્ટોર થશે. એટલે કે એક્યુમ્યુલેટરમાં માની લો કે એક્યુમ્યુલેટરની અંદર જે ડેટા છે એ 0f એવા ડેટા એક્યુમ્યુલેટરમાં સ્ટોર છે, રાઈટ. તો જેવો તમે આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરશો તો જે મેમરી લોકેશન છે એ મેમરી લોકેશનમાં 900 જે મેમરી લોકેશન છે એ લોકેશન ઉપર આ ડેટા 0f છે એ સ્ટોર થઈ જશે. 0f એની ઉપર સેવ થઈ જશે, રાઈટ. એટલે આ એક સ્ટોર એક્યુમ્યુલેટર છે. આના જેવી જ બીજી એક ઇન્સ્ટ્રક્શન આવે LDA, લોડ એક્યુમ્યુલેટર. તો એ લોડ એક્યુમ્યુલેટર આના કરતા એક્ઝેક્ટલી ઓપોઝિટ કામ કરશે. આમાંથી ડેટા, મેમરીમાંથી ડેટા ક્યાં લઈ જશે? એક્યુમ્યુલેટરમાં લઈ જશે. ઓકે. એટલે આ જે ઇન્સ્ટ્રક્શન છે એમાં જે STA છે, STA જેને આપણે ઓપકોડ કહીશું, એ આ 1 બાઇટ લેશે. 90 જે છે એ 90 બીજી એક 1 બાઇટ લેશે અને 00 છે એ બીજી એક 1 બાઇટ લેશે. કારણ કે 9 ને મારે 9000 આ હેક્સાડેસિમલમાં છે. આપણે આગળ જોયું એ પ્રમાણે હેક્સાડેસિમલમાંથી જ્યારે બાઇનરીમાં ની અંદર મેં એને કન્વર્ટ કરું છું ત્યારે 9 જે છે એને મારે 1001 આ રીતે લખાશે, એટલે કે 4 બીટ જશે, રાઈટ. આ 0 છે એને મારે 0000 લખાશે. એટલે આ જે બે ડિજિટ છે એ મળીને કેટલી બીટ લે છે? 8 બીટ લે છે, એટલે કે 1 બાઇટ લે છે. એ જ રીતે આ બે 00 બી 1 બાઇટ જેટલી જગ્યા રોકશે અને ઓલરેડી આ STA છે એ બી 1 બાઇટ છે. એટલે આ ઇન્સ્ટ્રક્શન કેટલા બાઇટની છે? આ ઇન્સ્ટ્રક્શન છે 3 બાઇટની. ઓપ્શન સી છે એ આ ક્વેશ્ચનનો ખરો આન્સર આવશે. 3 બાઇટની ઇન્સ્ટ્રક્શન છે, રાઈટ. એટલે આ રીતે આપણે ઇન્સ્ટ્રક્શન કેટલા બાઇટની છે એ પણ આપણે ઇન્સ્ટ્રક્શન પરથી જ કહી શકીશું. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. Which of the following instruction is indexed addressing in 8051 assembly programming? Right. ઘણા બધા ક્વેશ્ચન તમે જોયા હશે જે પ્રોગ્રામિંગ રિલેટેડ અથવા તો ઇન્સ્ટ્રક્શન રિલેટેડ પૂછાય છે. ઓકે. એટલે ઇન્સ્ટ્રક્શન જો આપણને ખબર હશે, ઇન્સ્ટ્રક્શન સેટ જો ખબર હોય 8051 નો અને 8085 નો, તો ઘણા બધા ક્વેશ્ચન જે છે એ આપણે અટેમ્પ્ટ કરી શકીએ. ઓકે. Which of the following instruction is index addressing in 8051 assembly programming? Index addressing એટલે શું? અમુક ઇન્સ્ટ્રક્શન એવી હોય એની અંદર બેઝ એડ્રેસ હોય અને ઇન્ડેક્સ એડ્રેસ, એટલે કે જે ફાઇનલ એડ્રેસ આપણો બનશે ને એ બેઝ એડ્રેસ પ્લસ ઇન્ડેક્સ એડ્રેસ નો બનશે, રાઈટ. એટલે આની અંદર આ જે ઇન્સ્ટ્રક્શન છે મૂવ સી a@a+dptr, રાઈટ. આ ઇન્સ્ટ્રક્શન નું કામ શું છે? તો ફાઇનલી a+dptr એટલે કે એક્યુમ્યુલેટર, માની લો એક્યુમ્યુલેટર નું કન્ટેન્ટ છે 03 અને DPTR એટલે કે ડેટા પોઇન્ટર. 8051 માં એક રજિસ્ટર છે ડેટા પોઇન્ટર. રજિસ્ટર એટલે એવી જગ્યા કે જ્યાં આપણે ડેટા સ્ટોર કરી શકીએ, ટેમ્પરરી ડેટા સ્ટોર કરી શકીએ. તો DPTR જે છે એ 8051 ની અંદર 16 બીટ નો એક રજિસ્ટર છે, રાઈટ. એટલે માની લો કે DPTR ની અંદર 2000 આવા ડેટા સ્ટોર છે. આ ઇન્સ્ટ્રક્શન શું કરશે? a+dptr એટલે a અને dptr બંનેને એડ કરશે, એટલે શું થશે? 2003 થશે. અને આ જે 2003 આન્સર આવ્યો, આ લોકેશન નો જે ડેટા હશે, રાઈટ, આ લોકેશન બનશે. માની લો કે 200 લોકેશન છે, એ 200 લોકેશન ના જે ડેટા છે મેમરીની અંદર, એક મેમરી છે, રાઈટ. અને મેમરીમાં અલગ આ રીતે લોકેશન છે. એમાં માની લો 200 છે, 2001 છે, 2002 છે, 2003 છે. તો 2003 જે લોકેશન છે એના પર ડેટા છે, ફોર એક્ઝામ્પલ 13 આવા કોઈ ડેટા સ્ટોર છે. તો આ ઇન્સ્ટ્રક્શન શું કરશે? a+dptr એટલે કે એક્યુમ્યુલેટર અને DPTR નું કન્ટેન્ટ છે, રાઈટ, એનો સરવાળો કર્યો અને આ જે એડ્રેસ છે એ એડ્રેસનો ડેટા એ ક્યાં સ્ટોર કરશે? એ સ્ટોર કરશે એક્યુમ્યુલેટર ઉપર. એટલે એક્યુમ્યુલેટરમાં શું આવી જશે? 13 આવી જશે. તો આ એડ્રેસ અને કઈ રીતે નક્કી કર્યું? આ બે વસ્તુને એડ કરીને. આને આપણે કહીશું બેઝ એડ્રેસ, રાઈટ, અને આને કહીશું આપણે ઇન્ડેક્સ એડ્રેસ. એટલે બેઝ પ્લસ ઇન્ડેક્સ બે વસ્તુ એડ કરીને આપણે ફાઇનલી એડ્રેસ બનાવીએ છીએ. એટલે આ જે એડ્રેસિંગ મોડ્સ છે એને આપણે કહીશું ઇન્ડેક્સ એડ્રેસિંગ મોડ. એકચ્યુઅલી 8051 માં અલગ એડ્રેસિંગ મોડ છે. ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ, ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, રજિસ્ટર એડ્રેસિંગ મોડ અને ઇન્ડેક્સ્ડ એડ્રેસિંગ મોડ, રાઈટ. એટલે ઓપ્શન એ છે એ આ ક્વેશ્ચનનો ખરો ઓપ્શન છે.
option A, that is index addressing mode, right? MOVC A, @ A+ dptr. Okay, so next question આપણે જોઈએ, which of the following instruction is incorrect in 8051 assembly level programming, right? આ બી assembly language related question છે. આ જે instruction છે RLCA, rotate left accumulator, એટલે કે accumulator ની જે બીટ પોઝિશન છે ને એક એક બીટ લેફ્ટ સાઈડે રોટેટ કરશે, રાઈટ? આ ઇન્સ્ટ્રક્શન ઓલરેડી આપણે જોઈ. આ બી ઇન્ડેક્સ એડ્રેસિંગ મોડ છે. પ્રોગ્રામ કાઉન્ટર અને એક્યુમ્યુલેટર બંનેનું કન્ટેન્ટને એડ કરશે અને એનો જે એડિશન આવશે એ લોકેશનનો ડેટા એક્યુમ્યુલેટરમાં મૂવ કરાવશે, રાઈટ? CPL એટલે કમ્પ્લિમેન્ટ C, એટલે કેરી ફ્લેગ જે છે 1 હશે તો 0 કરી દેશે, 0 હશે તો 1 કરી દેશે. અને આ જે સ્વેપ B છે એ સ્વેપ એટલે એકચ્યુઅલી લોઅર 4 બીટના જે ડેટા છે અપર 4 બીટમાં લઈ જશે, અપર 4 બીટના ડેટા લોઅર 4 બીટમાં લઈ જશે. તો સ્વેપ B એવી કોઈ ઇન્સ્ટ્રક્શન જ નથી 8051 માં. એના માટે ઇન્સ્ટ્રક્શન છે સ્વેપ A. સ્વેપ A એવી એક ઇન્સ્ટ્રક્શન છે, રાઈટ? સ્વેપ A એ જે છે એ ખરી ઇન્સ્ટ્રક્શન છે અને સ્વેપ B કેવી છે? એ ઇન્સ્ટ્રક્શન જ નથી. તો which of the following instruction is incorrect in 8051 assembly programming? તો એમાં આવશે ઓપ્શન B, સ્વેપ B. ઓકે, ઓપ્શન B, swap B, right? So next question is, what will be the content of accumulator? એનો મતલબ થાય accumulator after execution of the following set of instruction, right? આ બી સિમ્પલ તમે જોશો તો ANL એટલે અગેન તમે જોશો એન્ડ ઓપરેશન જ છે, રાઈટ? મૂવ A, મેં તમને કીધું એ પ્રમાણે મૂવ એટલે આપણને ખ્યાલ આવી જશે મૂવ નો ફંક્શન શું છે. FF આપણે મૂવ કરાવે છે એક્યુમ્યુલેટરમાં, એટલે એક્યુમ્યુલેટરમાં કયા ડેટા આવશે? FF એટલે 1 1 1 1 1 1 1 1, F એટલે 15 થાય અને 15 ને મારે બાઇનરીમાં જો લખવું હોય તો 1 1 1 1 લખવું પડશે, રાઈટ? 7 7 જે છે એ 0 1 1 1 0 1 1 1, આ 77 ડેટા છે. એ ક્યાં મૂવ કરાવે છે આપણે? R0 માં. અને પછી એન્ડ ઓપરેશન કરીએ છીએ કોનું? એક્યુમ્યુલેટર અને R0 નું, એક્યુમ્યુલેટર અને R0 નું. એટલે આ R0 ની અંદર આ ડેટા હશે અને ત્યાર પછી આપણે બીટ બાય બીટ આનું શું કરીએ છીએ? એન્ડ ઓપરેશન કરીએ છીએ, રાઈટ? એન્ડ ઓપરેશન કરવું એટલે શું? બંને જ્યારે 1 હશે ત્યારે જ મને આન્સર 1 મળશે, રાઈટ? એન્ડ A એન્ડ B. તો તમે જોશો આ બંને 1 છે, આન્સર 1 આવશે. બંને 1 છે, આન્સર 1 આવશે. બંને 1 છે, આન્સર 1 આવશે. 1 અને 0 0, 1 અને 1 1, 1 અને 1 1, 1 અને 1 1 અને 0. ઓકે, એટલે ફાઇનલી તમે આન્સર જોશો તો એ આન્સર શું છે? 77H, 77H. ઓકે, એટલે ખરો ઓપ્શન છે આ ક્વેશ્ચન ની અંદર ઓપ્શન B, 77H, રાઈટ? એટલે આ રીતના અલગ અલગ ક્વેશ્ચન્સ છે એ તમને એક્ઝામ ની અંદર પૂછાતા હોય. અમુક ક્વેશ્ચન એવા હોય કે ડાયરેક્ટલી આપણે જોઈને જ એને કહી શકીએ આનો આન્સર આવશે. અમુક ક્વેશ્ચનમાં થોડું તમારે કેલ્ક્યુલેશન કરવાનું હોય. અમુક ક્વેશ્ચન ની અંદર આ રીતે આપણે જોઈએ એ પ્રમાણે પ્રોગ્રામિંગ રિલેટેડ હોય. જો તમે ઇન્સ્ટ્રક્શન ખબર હોય તો ઇઝીલી એનો આન્સર તમે આપી શકો. ઓકે, સો આશા રાખું છું તમને દરેક MCQ છે ક્લિયર થયા હશે. ઘણા બધા કન્સેપ્ટ તમને નવા જાણવા બી મળ્યા હશે. એના રિલેટેડ તમે નોટ્સ પણ બનાવી હશે, જેથી કરીને તમને જ્યારે તમે આ વસ્તુ વાંચતા હો ત્યારે તમને એ યુઝફુલ થશે. તો ફ્રેન્ડ્સ, જો તમે આ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો તો ધ UTC એપ્લિકેશન ઉપર ઉડાન બેચની અંદર તમે એનરોલ કરાવી શકો છો. જેના માટે તમારે ધ UTC એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. વધુ માહિતી માટે આપ અમારો મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, મળીએ આપણે MCQ સિરીઝના નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમે વાંચતા રહો, પ્રિપરેશન કરતા રહો, નોટ્સ બનાવતા રહો. થેન્ક યુ વેરી મચ.